ओम नमः शिवाय मित्रों, स्वागत है तमाરું અમારી YouTube ચેનલ ચેતન ગોહેલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ ક્યારે આવે છે અને તેની ઉજવણીનું શું મહત્વ છે તેના વિશે જાણવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ, આભાર। મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્વનો માનવામાં આવે છે। દર વર્ષે પંચાંગ પ્રમાણે મા મહિનાના વદ પક્ષની 14ને દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વર્ષે આ તહેવાર 26 ફેબ્રુઆરીના દિવસે ઉજવવાનો છે। મિત્રો, કેલેન્ડર મુજબ ચતુર્દશીની તિથિ 26 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:08 શરૂ થઈ રહી છે અને 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 8:54 સુધી ચાલવાની છે। તેથી મહાશિવરાત્રિની જે ઉજવણી છે આપણે 26 ફેબ્રુઆરીના દિવસે કરવાની રહે છે। મિત્રો, હવે જાણીએ નિશિત કાળના પૂજાનો સમય। તો નિશિત કાળના પૂજાનો સમય 27 ફેબ્રુઆરીએ બપોરે 12:09 થી 12:59 સુધીનો છે। આ 50 મિનિટનો સમય પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તો આ સમયની પણ બરાબર નોંધ લેવા વિનંતી છે। રાત્રિના 4 પ્રહર દરમિયાન પૂજાના શુભ મુહૂર્તના સમય વિશે જાણીએ તો રાત્રિના પહેલા પ્રહરના પૂજાનો સમય એ સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી છે। ત્યારબાદ રાત્રિના બીજા પ્રહરનો સમય એ 9:26 થી રાત્રે 12:34 સુધી રહેવાનો છે, એટલે 27 ફેબ્રુઆરીના દિવસ સુધી એ ચાલશે। રાત્રિના ત્રીજા પ્રહરનો સમય છે 12:34 થી 3:41 27 ફેબ્રુઆરી અને રાત્રે ચોથા પ્રહરનો સમય છે સવારે 3:41 થી 6:48। ઉપવાસ તોડવાનો સમય 27 ફેબ્રુઆરીના રોજ સવારે 6:48 થી 8:54 સુધી મહાશિવરાત્રિનો ઉપવાસ તોડવાનો શુભ માનવામાં આવે છે। આ સમયે ઉપવાસના પારણા કરવા માટેનો સમય શુભ માનવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આપણે મહાશિવરાત્રિનો મુહૂર્તકાળનો સમય તમને જણાવ્યો, ત્યારબાદ નિશિતકાળનો પૂજાનો સમય આપને જણાવ્યો અને રાત્રિના જે પૂજાનો સમય છે 4 પ્રહરની પૂજાના, એ ચારેય પ્રહરના પૂજાના સમય આપને મેં જણાવ્યા છે। આશા છે કે આપને આ સમજાઈ ગયા હશે। ત્યારબાદ હવે જાણીએ કે મહાશિવરાત્રિનું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મની અંદર શું છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મના પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાલના મહાત્મ્યને ઉલ્લેખવામાં આવેલું છે। ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે। આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે, જેને દેવોના દેવ મહાદેવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અને અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે। પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા। આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં। ત્યારબાદ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા। મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે પણ ઉજવવામાં આવે છે અને આ જ દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થયા હોવાની પણ માન્યતા છે। આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા અને આ માન્યતાને કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાનું પાલન કરવામાં આવે છે। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવાય છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે। આવી ઘણી બધી પરંપરાઓ દેશના અન્ય મંદિરમાં પણ અનુસરવામાં આવે છે અને 12 જ્યોતિર્લિંગના પ્રાગટ્ય માટે પણ આવી જ એક માન્યતા છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા। આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર,
રામેશ્વર અને ધૃષ્ણેશ્વર આ તમામ 12 જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ અલગ છે. મિત્રો, શિવ શબ્દનો અર્થ શું થાય એ પણ જાણીએ તો ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશકાંતો ધાતુ દ્વારા થઈ છે, જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઈચ્છે છે તે શિવ છે. બધા આનંદ ઈચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ થાય છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શંખનો અર્થ આનંદ, કરનો અર્થ કરનાર. શંકરનો અર્થ છે આનંદ કરનાર, એટલે આનંદ આપનાર જ શંકર છે. તો આ શંકર શબ્દનો અર્થ છે. શિવરાત્રિ સાથે ઘણી બીજી માન્યતા પણ જોડાયેલી છે અને શિવરાત્રિના નામથી જ એ સમજી શકાય છે કે શિવરાત્રિ એટલે રાત્રિનું વ્રત છે. આ રાતના 4 પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. માન્યતા છે કે આ રાત્રે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિનું વ્રત કરનાર વ્યક્તિ પર તેમની ખાસ કૃપા હોય છે. આ દિવસે શાસ્ત્રોમાં દેવોના દેવ મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે. ધાર્મિક માન્યતા મુજબ જે કોઈ પણ ભક્ત આ દિવસે ઉપવાસ રાખે છે અને વિધિ મુજબ પૂજા કરે છે તેની મનોકામના જલ્દીથી પૂર્ણ થાય છે. જો આપણે પણ આ વખતે મહાશિવરાત્રિ પર પૂજા કે ઉપવાસ કરવાનો સંકલ્પ કરીએ તો આપણી પણ મનોકામના ભગવાન શિવ જરૂરથી આપણી પૂરી કરે છે અને સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. આ દિવસે જો શુભ મુહૂર્તની અંદર પૂજા કરવામાં આવે અને ઉપવાસનો સંકલ્પ લેવામાં આવે અને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા કરીએ તો ભગવાન શિવના આશીર્વાદ પણ આપણા પર બની રહે છે. મિત્રો, આ વખતે 26મી ફેબ્રુઆરીના રોજ ઉજવાતી મહાશિવરાત્રિમાં યોગ અને ગ્રહની વિશેષ સ્થિતિ અગાઉ 1965માં બની હતી. ત્યારબાદ આજે 60 વર્ષ બાદ બનવાની છે અને આ વખતે ફરીથી 3 ગ્રહોનો સંયોગ રચાવાનો છે. પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની મહાશિવરાત્રિના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર, પરિગયોગ, શકુનીકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી છે. આ દિવસે 4 પ્રહર સાધના કરવાથી ભગવાન શિવની કૃપા જરૂરથી આપણને પ્રાપ્ત થાય છે. આવા શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી તેમના ભક્તોને ઈચ્છિત ફળ મળશે. વર્ષ 1965માં જ્યારે મહાશિવરાત્રિનો તહેવાર આવ્યો ત્યારે સૂર્ય, બુધ અને શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા અને આગામી મહાશિવરાત્રિ એટલે કે 26 ફેબ્રુઆરીના દિવસે તે જ 3 ગ્રહો મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં સંયોગ રચે છે. સૂર્ય અને શનિ પિતા અને પુત્ર છે અને સૂર્ય શનિની રાશિ કુંભ રાશિમાં રહેશે. આ એક વિશિષ્ટ જોડાણ છે અને જે લગભગ 1 સદીમાં એકવાર થાય છે, જ્યારે અન્ય ગ્રહો, નક્ષત્રો આ પ્રકારના જોડાણમાં અસ્તિત્વ ધરાવે છે. આ દિવસે પ્રબળ યોગમાં કરવામાં આવતી સાધના આધ્યાત્મિક અને ધાર્મિક પ્રગતિ કરાવે છે. પરાક્રમ અને પ્રતિષ્ઠા વધારવા માટે સૂર્ય બુધ કેન્દ્ર ત્રિકોણ યોગનો પણ આપણને ઘણો લાભ મળે છે અને આ યોગમાં વિશેષ પ્રકારનું ધ્યાન અને પૂજા કરવી જોઈએ. આ દિવસે વહેલી સવારથી જ મંદિરમાં જઈ પરંપરાગત રીતે શિવલિંગની પૂજા કરવી જોઈએ અને શક્ય હોય તો રુદ્રાભિષેક પણ કરવો જોઈએ. આ રીતે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી મહાદેવની કૃપા આપણા પર બની રહે છે. મિત્રો, આ દિવસે શિવલિંગ પર અભિષેક કરવો શુભ માનવામાં આવે છે અને શિવલિંગ પર અભિષેક કરવાથી એ તમામ સમસ્યાઓ આપણી દૂર થાય છે. શિવરાત્રિના દિવસે દહીંથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભગવાન શિવને અભિષેક કરતી વખતે ઓમ પાર્વતી પતયે નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી અકાળ સંકટમાંથી આપણને મુક્તિ મળે છે.